માલપુર તાલુકાના રંભોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિનાની અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા ગામે આવેલ આયુષ્માન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ્યારે જોઈએ ત્યારે ડોક્ટર સાહેબ મળતા નથી. ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી આરોગ્ય સચવાઈ રહે તે માટે ગામે ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી ડોક્ટર હાજર કરવામાં આવેલ છે. રંભોડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ્યારે જોઈએ ત્યારે ડોક્ટર સાહેબ મળતા નથી તો લોકોની આરોગ્યની સુખાકારી કેવી રીતે રહેશે? તારીખ 29/5/2024નો ડૉક્ટર સાહેબનો રિપોર્ટ મૂકેલ છે, પણ આજે તપાસ કરતાં આજે તારીખ 1/6/2024ના રોજ ડૉક્ટર ભાવેશ સાહેબ પટેલ આરોગ્ય કેન્દ્રમાં હાજર નથી. શું આ ડૉક્ટરને રજા રિપોર્ટ વગર હાજર રહેવાની મંજૂરી છે તો ગ્રામ લોકોનું આરોગ્ય કેવી રીતે સચવાય? તો આ બાબતે સરકાર શ્રી ગ્રામ લોકો માટે નવા ડૉક્ટરની ઉપલબ્ધિ કરાવે અથવા તો ડૉક્ટર ભાવેશ પટેલ કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તેવી અરવલ્લી તંત્રને વિનંતી. મારું નામ તલાર સુરેશભાઈ નાનાભાઈ, ગામ રંભોડા. હું રંભોડાનો જ પ્રોપર રહેવાસી છું, પરંતુ 23/5/2024ના રોજ પેપર કટ આપી, મેં જાહેરાત આપી કે આ રંભોડા પીએચસી દવાખાનાની અંદર કોઈ ડૉક્ટર હાજર રહેતા નથી ટાઈમસર. તેમ છતાં ત્યાર પછી આરોગ્ય અધિકારી મોડાસાથી આવ્યા. એમણે કીધું કે સોમવારના દિવસે કઈ તારીખ આવે એ મને કોઈ ખબર નથી, બરોબર. પરંતુ એમના કહેવાથી એમે બધું શાંત વાતાવરણ રાખ્યું કે આરોગ્ય અધિકારી મોડાસાથી આવ્યા છે તો રાબેતા મુજબ ચાલુ રહેશે અને ડૉક્ટરો હાજર રહેશે દવાખાને. એમ કરીને મેં કોઈ ઓવાપો કર્યો નહીં, કશું જ નહીં. તેમ છતાં લગભગ આ ડૉક્ટર ભાવેશ પટેલ અને અત્યારે 12:23 જેવું થાય છે અને 12:16 હું અહીં દવાખાના મુલાકાત લીધેલી છે. તેમ છતાં ડૉક્ટર હાજર નથી અને એમનો રજાનો રિપોર્ટ 29/4/2024 એ એમનો રજા રિપોર્ટ લખેલો છે, રજા તારીખ, અને એમની રજા મેળવેલી છે 30/4/2024 અને આજે કઈ 1/6/2024 અને 30/5/2024 એમની રજા લીધેલી છે. તેમ છતાં આજે શનિવારનો દિવસ થયો, ડૉક્ટર ભાવેશ પટેલ હાજર નથી. અત્યારે છેવાડાનું ગામ, માલપુર તાલુકાનું છેવાડાનું ગામ, અહીંથી માલપુર 20 કિલોમીટર થાય અને છેવાડાના ગામની દ્રષ્ટિમાં અમારા મહીસાગર જિલ્લો આ નજીક પડે છે. અહીંથી ખાલી 2 કિલોમીટર અંતર છે, 2 કિલોમીટર નહીં, 1 કિલોમીટર થતું છે અંદાજિત. તેમ છતાં ડૉક્ટરો વારંવાર રજૂઆત કરવા છતાં ડૉક્ટરો હાજર રહેતા નથી. અત્યારે રામ ભરોસે છે, અત્યારે કોઈ હોય તો સફાઈ કર્મચારી હશે, બરોબર, બીજું કોઈ હાજર નથી. અને ફાર્માસિસ્ટ બહેનો બીજા નંબરમાં કે ટેકનિશિયન બહેનો એ જ હાજર રહેશે. ડૉક્ટરો તો એમને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ ડૉક્ટરો એમને મન ફાવતું ગણે. અત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને એ લોકો નથી ગોઠતા કે કશું જ નહીં. કોઈ તો આ દવાખાનું બંધ કરી દેવું પડે તો પબ્લિકની એવું થાય કે દવાખાનું અહીં છે જ નહીં તો પછી આપણે રંભોડા શું કામ જવું? એને કરતાં માલપુર, ઉભરાણ જવું, મોડાસા જવું, બહાર જવું એ ચાલે. પણ પબ્લિકને અહીંથી 20 કિલોમીટર અહીંયાથી 20 કિલોમીટર અહીં આવવું એના કરતાં 20 કિલોમીટર જ થતું મોડાસા. બરોબર, એના કરતાં તો અમને સામાજિક દ્રષ્ટિએ તો રાજકીય દ્રષ્ટિએ તો ન્યાય આપવો જોઈએ. તો શોભાના ગઠિયા જેવું દવાખાનું ઊભું કરવાનો કોઈ સવાલ જ નથી. કો તો દવાખાનું લોક માર, બેમાંથી એક કરવું જોઈએ. અત્યારે આ મેડિકલ ઓફિસર નથી, કોઈ પેશન્ટ આવે તો કઈ રીતે આવે? મેડિકલ ઓફિસર જ ના હોય, પેશન્ટ આવ્યું તો ઘેર પાછું જતું રહે કે દવાખાને તો કોઈ હાજર નથી. તેનો શું મિનિંગ છે? સરકારી એમના લોભ લાલચમાં કે કઈ રીતના સરકારી દવાખાનું બધું એ અમને કોઈ ખબર નથી, બરોબર. ઇનકેસ કો તો 24 કલાક 24 કલાકની તો દિવસના 12 કલાક તો ડોક્ટર હાજર રહેવું જોઈએ, એવું ડોક્ટર કો તો હું. ના, તમે આજે સ્પેશિયલ મળવા જાય હતા સાહેબને? મારી તો અત્ર દિવસ મુલાકાત જ રહેશે આ દવાખાને. જોથી અનરેગ્યુલર ડોક્ટરો થયા ત્યાંથી મારી મુલાકાત કોઈ ટાઈમ નથી, પણ મેં ઓચિંતો મુલાકાત લઈ જ લઉં છું કે કઈ રીતના ડોક્ટરો હાજર રહેશે, કોણ સ્ટાફ હાજર છે કે નથી. અંદાજે કેટલા પેશન્ટ આયા હતા અને કેટલા ગયા એ ખ્યાલ છે તમને? એ પેશન્ટોનું મેં શું કહું છું? પેશન્ટો તો આયા છે, ડોક્ટર નથી હાજર તો પછી જતા રહ્યા છે. કોઈ કર્મચારી ના પૂછાય? કર્મચારીને પૂછે તો એ તો એમ કે અમારો વિષય નથી. એવું છે? હા, ઓકે.
રિપોર્ટર વનરા હાસીખાંટ, માલપુર.